તો અમદાવાદથી અમારા સંવાદદાતાએ જે રિપોર્ટ આપ્યો, ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। મારા સહયોગી હેતવી પણ જોડાઈ ચૂક્યા છે। હેતવી, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો, કેવો માહોલ છે? બિલકુલ કહી શકાય અત્યારે અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં ઉપસ્થિત છે અને જે રીતના કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે, વરસાદી માહોલ જે રીતનો જોવા મળી રહ્યો છે, કદાચ વહેલી સવારે જે લોકો નીકળ્યા હશે ઓફિસ જવા માટે તે લોકોએ તડકો જોયો હશે, પરંતુ બપોર પડતા જ વાતાવરણમાં જે એકાએક પલટો આવ્યો છે, વાતાવરણ જે રીતનું ખુશનુમા થયેલું જોવા મળી રહ્યું છે। અલબત્ત કહી શકાય કે જે રીતનું હવામાન વિભાગે આગાહી કરી હતી, યલો એલર્ટ આજે અમદાવાદમાં આપ્યું હતું અને સાથે પવનની ગતિ પણ અત્યારે એ જ પ્રકારની જોવા મળી રહી છે। આજે સાંજ સુધી અમદાવાદ શહેરમાં આવો જ કદાચ માહોલ જોવા મળી શકે છે। આકાશ પણ જોઈ શકાય છે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે, ન માત્ર પ્રહલાદનગર પરંતુ મકરબા છે, એસજી હાઈવે છે, ગોતા છે, શહેરના પૂર્વ વિસ્તારોમાં પણ ઘણી જગ્યા પર આ જ પ્રકારના વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। સાંજ સુધીમાં પણ આ જ પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી શકે છે તેવી પણ શક્યતા છે અને હવામાન વિભાગે તો અગાઉ પણ જણાવ્યું હતું કે 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં આ જ પ્રકારે વરસાદી માહોલ રહેશે, એટલે તમામ લોકો કે જે કદાચ તડકો જોઈને પોતાના રેઇનકોટ છત્રી મૂકી દીધા હોય તે લોકોએ બહાર કાઢી લેવા પડશે, કારણ કે 10 તારીખ સુધી અમદાવાદ શહેરમાં આ જ પ્રકારનો વરસાદી માહોલ જોવા મળશે। મિત્તલ, બિલકુલ હેતવી, આભાર માહિતી બદલ। તો સાંજ સુધી આવો માહોલ જોવા મળી શકે છે। અમદાવાદમાં સવારે તડકો જોવા મળ્યો હતો, પરંતુ ધીમે ધીમે વરસાદી છાંટાની શરૂઆત થઈ અને હવે ધોધમાર વરસાદ આવી રહ્યો છે। જોકે હવામાન વિભાગે પણ આગાહી કરી છે 10 સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં વરસાદ થઈ શકે છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં, એસજી હાઈવે, પ્રહલાદનગર વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। અમદાવાદીઓ આ વરસાદમાં ભીંજાયા છે। હજુ પણ અમદાવાદીઓ આ વરસાદમાં ભીંજાવા માટે તૈયાર રહેજો, કારણ કે આગાહી છે 10 સપ્ટેમ્બર સુધી વરસાદી છાંટા રહી શકે છે અને વાતાવરણને જોતા લાગી રહ્યું છે કે સાંજ સુધી આવો વરસાદ રહી શકે છે। ધોધમાર વરસાદના કારણે લોકોના ખાસ કરી ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકો ભીંજાયા હતા। દ્રશ્યો છે એસજી હાઈવે વિસ્તારના કે જ્યાં પણ ધોધમાર વરસાદ થયો છે। પાલડી વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે અને આ તરફ આજનો દિવસ કે જ્યાં લોકો કામ ધંધે અર્થે નીકળ્યા હતા ત્યારે તડકો જોવા મળ્યો હતો, પરંતુ કદાચ કામ ધંધો પતાવી અને જે પણ નોકરી પતાવી અને જ્યારે લોકો ઘરે જશે ત્યારે ભીંજાઈ શકે છે, કારણ કે જે કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે તે પરથી લાગી રહ્યું છે કે આજે વધુ વરસાદ આવી શકે છે। એટલે અમદાવાદવાસીઓ વરસાદ માટે તૈયાર રહેજો। અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। 10 સપ્ટેમ્બર સુધી આ વરસાદની હવામાન તરફથી આગાહી કરવામાં આવી છે। 3 થી 10 સપ્ટેમ્બર જે આગાહી કરવામાં આવી હતી કે વરસાદ રહેશે, અમદાવાદમાં ધોધમાર અત્યારે વરસાદ થઈ રહ્યો છે। ખુશનુમા વાતાવરણ અમદાવાદવાસીઓને આજે મહેસૂસ થઈ રહ્યું છે અને અમદાવાદવાસીઓ અને ઘણા લોકો છે કે જે આ વાતાવરણની મજા માણવા માટે નીકળતા હોય છે અને વાતાવરણની મજા પણ લેતા હોય છે, આનંદ માણતા હોય છે, તેવા પણ અમદાવાદથી દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું, ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। મારી સાથે સંવાદદાતા દીપિકા જોડાઈ ચૂક્યા છે। દીપિકા, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો અને ત્યાં કેવું વાતાવરણ છે, કેવો માહોલ છે? મિત્તલ, હું અત્યારે સાબરમતી વિસ્તારમાં છું અને સાબરમતી વિસ્તારની અંદર વરસાદી માહોલ જામ્યો છે અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે ખાસ કરીને આ વાતાવરણની મજા લેતા લોકો પણ જોવા મળી રહ્યા છે। દુકાનના સહારે પણ લોકો છે વરસાદથી બચવા માટે ઊભા છે। હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર વરસાદનું વાતાવરણ છે અને આ વાતાવરણને કારણે એવું લાગી રહ્યું છે કે વરસાદ આ વખતે ફરી એકવાર જે 2 અઠવાડિયા પહેલા જે વરસાદ હતો તેઓ ફરી એકવાર વરસાદ બિલકુલથી જોવા મળશે। હવામાન વિભાગની પણ આગાહી છે અને આગાહી પ્રમાણે ખાસ કરીને 3 સપ્ટેમ્બર, 4 સપ્ટેમ્બર અને 5 સપ્ટેમ્બરમાં વરસાદ અમદાવાદમાં રહેશે તેવું હવામાન વિભાગે અગાઉ કહ્યું હતું। એટલે એ પ્રમાણે જ આગાહી પ્રમાણે જ આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેરનું વાતાવરણ અચાનક જ બદલાઈ ગયું છે। બપોરે 12 વાગ્યા સુધી તડકાવાળું વાતાવરણ હતું, પરંતુ અચાનક જ વાતાવરણમાં જે બદલાવ જોવા મળ્યો તે જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ છે કે લોકો વરસાદને કારણે ખાસ કરીને દુકાનમાં અચાનક જ જે વરસાદ વરસ્યો, વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જે જોવા મળ્યો તેને કારણે લોકો જે બહાર નીકળેલા હતા તો દુકાનના સહારે તેઓ ઊભા છે। અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારની અંદર અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। મિત્તલ, બિલકુલ દીપિકા, આભાર માહિતી બદલ।
બનાસકાંઠામાં વરસાદી માહોલ છવાયો. અમીરગઢ પંથકમાં વરસાદના પગલે પાણી ભરાયા. ઇકબાલગઢમાં ગત રાત્રે 2.5 ઇંચ વરસાદ પડતા અંડરબ્રિજમાં પાણી ભરાયા. અંડરબ્રિજ સહિત સરકારી પશુ દવાખાના આગળ પણ પાણી ભરાયા. અંડરબ્રિજમાં પાણી ભરાતા લોકોની અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. નખત્રાણામાં ધીમી ધારે વરસાદ પડ્યો. નખત્રાણા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે. કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. જોકે કચ્છમાં પણ હવામાન તરફથી વરસાદની આગાહી આપવામાં આવી છે. મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક ઘટી છે. બજાજ સાગર અનાસ નદીમાંથી આવતું પાણી ઘટ્યું છે. કડાણા ડેમની જળ સપાટી 417 ફૂટ ઉપર વહી રહી છે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે છોડવામાં આવી રહ્યું છે પાણી. મહીસાગર નદીમાં પાણી છોડાતા મહીસાગર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી. વરસાદની 3 સિસ્ટમ રાજ્યને દમરોડશે. આજે બનાસકાંઠા પાટણમાં ભારેથી અતિભારે વરસાદ થશે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છૂટોછવાયો ભારે વરસાદ થઈ શકે છે. આગામી 4 દિવસ ભારે અને છૂટાછવાયા વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય 2 સિસ્ટમ વરસાદ લાવવા કારણભૂત છે. आज का जो फोरकास्ट है 7 दिन अगले 7 दिन तक जो डे 1 में है गुजरात रीजन के लिए हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है बनासकांठा और पठान के लिए, और बाकी जो नॉर्दर्न डिस्ट्रिक्ट है, एक्सट्रीम नॉर्दर्न डिस्ट्रिक्ट है दाहोद आपका महासागर, अरावली, ये सब में आपका हेवी रेनफॉल का वार्निंग है. सौराष्ट्र और कच्छ के लिए हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है. इसमें कच्छ डिस्ट्रिक्ट इंक्लूडेड है. और आपका जो आगे जो 4 दिन है डे 2 से लेकर डे 5 तक हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है. हमारा जो सितंबर मंथ का लॉन्ग रेंज फोरकास्ट आई हुई है इसमें अबव नॉर्मल का फोरकास्ट दिया गया है. इसमें कंट्री एज ए होल मोर देन 109% होने का चांसेस है, और गुजरात रीजन के लिए स्पेशली अबव नॉर्मल रहेगा. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી એકવાર રાજ્યમાં આગામી 6 દિવસ માટે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે અતિવૃષ્ટિની કોઈ શક્યતા નથી. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે. 4 થી 6 ઇંચ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જે વરસાદો પડવાના છે એમાં જેમાં વધારે શક્યતાઓ છે જેની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે આ 3 રીજન છે આ 3ની અંદર આ વરસાદની તીવ્રતા થોડીક વધારે જોવા મળશે. એમાં પણ ખાસ કરીને શહેરવાદ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતનું રાજપીપળા, સુરત, અંકલેશ્વર અને ભરૂચ એની અંદર એકંદરે સારા એવા વરસાદો નોંધાશે. લગભગ 4 થી લઈને 6 ઇંચ જેવા વરસાદ નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, કપડવંજ, આણંદ, નડિયાદ અને બરોડા જેવા વિસ્તારો છે તેમાં પણ વરસાદની તીવ્રતા છે એ આવનારા 2-3 દિવસ સુધી વધારે જોવા મળે તેવી શક્યતાઓ માની. બનાસકાંઠા પંથકમાં વરસાદી માહોલ. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ધાનેરાના સ્તુતવાડા, ફતેપુરા, માલોતરા, રામપુરા, થાબર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. સારો એવો વરસાદ વરસતા ખેડૂતોના પાકોને નવું જીવન મળી રહ્યું છે. આબુ રોડ તાલુકાના ચનાર ગામે ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. જીવતા જીવ તો ઠીક મર્યા બાદ પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવામાં લોકો જીવનું જોખમ ખેડી રહ્યા છે. કેડસમાં પાણીમાં મૃત